જય ગણેશાય નમઃ, જય મહાદેવ, જય જલારામ બાપા। આથી સર્વ ગણેશ ભક્તોને એક સુવિચાર, એક નમ્ર વિનંતી, એક વાત કરવા માગું છું। હું વીરપુરથી છું, કિશોર ડાભી। તો આ વિડીયો પૂરો જોશો, પૂરો વિડીયોનો મગજમાં ઉતારશો। બે હાથ જોડી નમ્ર વિનંતી છે, આ તમે ઉત્સવ ગણેશ સ્થાપન કરી 8 દિવસ, 5 દિવસ, 4 દિવસ ઉત્સવ કરો છો, આપણો હિન્દુની ફરજ છે, આપણે કરવી જ પડે। એ બહુ રાજી છું, હું ખુશી છું। પરંતુ એક વાતનો બહુ મને વિચાર આવે છે કે તમે 5 દિવસ, 10 દિવસ એવા આપણે વિઘ્નહર્તા દેવને એના સામૈયા કરી, એને ઢોલ નગારા વગાડીને સામૈયા કરીને એની સ્થાપના કરી। 4-5 દિવસ અઠવાડિયાની અંદર આપણે એને 52 ભોગ, 56 ભોગ એને ધરાવી છે। કીર્તન, ભજન, ડિસ્કો, દાંડિયા બધું એની હારે ઉત્સવ આપણે મનાવી છે। અને 8 દિવસ, 5 દિવસ, 6 દિવસ જાય તો એક મને દુઃખ થાય છે કે એને વિસર્જન કરો છો, એમાં મને બહુ નફરત ને બહુ વાંધો પડે છે। એનું તમને કારણ કહું, જો આપણો પોતાનો દીકરો હોય તો કોઈ પાણીમાં પધરાવી દે, પાણીમાં નાખી દે। અને અમુક તો છોકરા એવા વિસર્જન કરવા જાય છે, ગણપતિની મૂર્તિ ઉપર માથે ચડી, માથું મળી, બધ ભરી એની સામે ઢીકા પાટું વજન દઈને ડૂબાડતા હોય છે। તો એ વિચાર તો કરો, એ દીકરો કોનો છે? આ ગણેશ ભગવાન છે, એ કેના પુત્ર છે? ઉપર બેઠા બેઠા મહાદેવ જોવે જ છે બધું। પણ જો દર વર્ષે એક વર્ષ મને એવું તમે બતાવો કે છોકરા વિસર્જનમાં ગયા હોય, કોઈ અવઘટના ન બની હોય, તો હું આખી જિંદગીમાં વિડીયો ઉતારતો હું બંધ થઈ જઈશ। એટલું યાદ રાખજો। જો મારી વાત તમને મગજમાં બેહે, વિશ્વાસ આવે તો લાઈક કરજો। પહેલો તો પ્રશ્ન એ છે કે તમે આખું ગ્રુપ દર વર્ષે નવી મૂર્તિ લાવો, એમાંય તમને ફાયદો છે મારી વિચારધારણા ઉપર, કે જે તમે ગણેશને મૂર્તિ મોટી લાવો છો, નાની લાવો છો, મીડિયમ લાવો છો, એમાં ગ્રુપ સર્કલ 8,000, 10,000, 12,000, 50,000 સુધીની ગણેશની મૂર્તિ લાવે છે। એ છેલ્લે એનું બધું કમ્પ્લીટ 10 દિવસ, 8 દિવસ એના સામૈયા, કીર્તન, ભજન બધું કરીને છેલ્લે એને પધરાવી દેવાની? ના, એવું ન કરો। કારણ કે જો એકવાર તમે જોજો કે ગણેશની મૂર્તિ વિસર્જન કર્યા બાદ એ નદી નાળા જે સુકાઈ જાય છે, અને જે એ ખંડિત મૂર્તિની તમે દશા જોવો, ગણેશ ભગવાનનું માથું આમ પડ્યું હોય, પગ આમ પડ્યો હોય, હાથ આમ પડતો હોય, આપણે એક શરમજનક વાત કહેવાય। એના કરતાં એક વિચાર ધારણ કરજો, વિચાર મગજમાં ઉતારજો। જો મારો વિડીયો મગજમાં બેહે તો યાદ રાખજો, હાથ જોડી નમ્ર વિનંતી છે, આ મૂર્તિને તમે દર વર્ષે આપણું બધું કાર્યક્રમ પૂરો થઈ જાય એને વિસર્જન ન કરવા જાઓ, આપણે એક ઘરે સારું ચોખ્ખું લુગડું લઈ એને ઢાંકી દો। આવતા વર્ષે દર વર્ષે એ જ મૂર્તિની સ્થાપન કરો, જેથી કરીને મહાદેવને દુઃખ ન લાગે, ગણેશ ભગવાનની મૂર્તિને ગણેશ ભગવાનનું અપમાન ન થાય। અને તમે દર વર્ષે તો તમે જુઓ છો, ફાયદાની વાત એક બાજુ કરું છું હું, પણ આ અવઘટના એવું કેવું બને, એકય વર્ષ એવું નહીં હોય કે કોઈ પણ જગ્યાએ અવઘટના ન બની હોય। કોઈ 2 છોકરા ડૂબીને મરી જાય, કોઈ 5 છોકરા ડૂબીને મરી જાય, કોઈ લાપતા થઈ જાય, આવી અવઘટના એવું બને છે। ઉપર મહાદેવ સહન નથી કરતા। તો હવે તમે સમજો, વિચારો, અને મારો વિડીયોની વાત, મારા સુવિચાર મગજમાં ઉતારો। જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો। જય જલારામ, જય માતાજી।